પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે એ ટાઈમ પર જ ગમે તેવું નાનું મોટું કામ હોય, કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે, પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી શકે. જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમ ને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂણાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપી ને કેમ નહીં? આ વ્યવસ્થાઓ બી મને પાક્કો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી, હું એમને અભિનંદન આપું છું. તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો, પરંતુ મેં એમને કામ કરતા જોયા છે. બેઉ જણને ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો છે. હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઉભી કરવામાં આવે. પેપરની અંદર પ્રેસ નોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ક્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાયએસપીની ઓફિસની બહાર એ કમ્પલસરી લાગેલું હોય કે કેટલા કેટલા વાગે ત્યાં મળશે, અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારેય બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે, જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત